એક હું તમને ખંડેર રસ્તો દેખાડીશ જ્યાં રાતે તમારે હાલવું હોય તો તમને બહુ બધી બીક લાગે, ભલે તમે હાલી જ ના हो, एक बार તમે જોઈને જ બી जाओ। खंडेर कई सालों से बंद पड़ा है, इसमें क्या क्या हो सकता है હું તમને દેખાડું મિત્રો। આમ જુઓ કાયદેસર ગુફા, અહીં જણે મિત્રો આજો પગના નિશાન છે અહીંયા આગળ જંગલી જનાવરના। તો મિત્રો ફાઇનલી જો મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે। હવે જો વાસણભાઈ પલટી ગયા હે, આપણે ટ્રેક્ટરમાંથી આપણે 50% પલટી ગયા અહીંયા। આમ જુઓ તમે વાસણભાઈ, વરસાદ આવી ગયો, આપણે ટ્રેક્ટર વાડી બહાર કાઢી લીધો। બરાબર ભાઈ, આપણે પારો નાખી દીધો હે। અડધો ચાલુ વરસાદમાં નાખ્યો અને અડધો વરસાદ બંધ થઈ ગયો ત્યારે નાખ્યો, પણ હવે થઈ ગયો ફૂલ ચાલુ। તો જય મુરલીધર, જય માતાજી। કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો। હું તમારો ભાઈ રાહુલ આરવે બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। સવારના આપણે વાડી આવી ગયા અહીં, કાલો કામ હતું એવું બાકી રાખીએ, આપણે બીજી વાડી આવે અહીં, કારણ કે આપણે પહેલાં કપાસમાં દવા છાંટીનો રિઝલ્ટ ના આવ્યું એટલે પછી ફરી પાછ ગમરોડી નાખવાની આખી કપાસમાં દવા બીજી વાર। કુંવારો જો ઉડે તો જ આ देख सकते हो गाइस, ऐसे हम दवा छांट रहे हैं। वहाँથી મિત્રો આપણે નીકળ્યા પછી આપણે 11 નંબરની બસ પકડીને નીકળી ગયા અહીં। જો ऐसे हम जा रहे हैं पैदल चल के, પાદર में જવાના મિત્રો। અને આ બહુ બધી ગરમી છે અને વરસાદ આવતું નથી, તો ऐसे 140ની સ્પીડમાં આપણે જઈ રહ્યા। સ્પીડ તો તમે જોઈ જશે આપણી। તો ચલો મિત્રો આવી જાઓ, કોક મને લેવા આવી જાઓ, કારણ કે અહીંયાથી આપણે 3 કિલોમીટર અહીં હાલવાનું છે। આપણી વાડીથી આપણે નીકળી ગયા, આપણી વાડી ક્યાંય છે? ચાલતા હાલતા બહુ ગરમી છે અને મેઘરાજા આવતા નથી, આવે તો સારું, બાકી આ ગરમીને ઓગળી જાય એવું કામકાજ છે। તો ऐसे कच्चे कच्चे रास्ते पे हम जा रहे हैं। तो चलो મિત્રો ચલો આપણે લેવર હવે નીકળી જાય સીધા। કાલે આપણે પારો બાકી હતો, મેસુડી રાખીએ હું પારો આપણે કરવાનું છે। તો અહીંયા છે આ બાયપાસ અને આ બાજુ આવે બાયપાસ। આ બાયપાસ ને બાયપાસ આમ। હા મિત્રો, બાયપાસ કેમ નથી આવતો એ ખબર નથી, જ્યાં જો બાયપાસ આવે સમજો, બાયપાસ આમ વર્તન બાયપાસ કહેવાય કે એને બાયપાસ કહેવાય। તો ચલો મિત્રો આપણે જઈ રહ્યા, આગળથી સાધન આવે પણ આમ આવે એટલે આપણે એમાં લિફ્ટ નહીં લઈ। તો સાધનવાળાને આપણે હા હેલો કહી દીધો ને વળી આપણે આગળ નીકળી ગયા। 30 રસ્તા મિત્રો, રસ્તો જુઓ તમે એકવાર, બહુ ભયજનક રસ્તો, ભયજનક બહુ। આવા રસ્તામાં તમે હાલતા હો એટલે તમને થોડી બીક લાગે। આમ જો આ બાજુ આ જંગલ તરફ જાય છે, એટલે આમ આગળ જંગલ છે, આ બાજુ વાડી છે સમજો। અને અહીં કણે મિત્રો જંગલી જનાવરનો વસાવટ થાય છે, પણ અત્યારે નહીં, રાતે મિત્રો, રાતે। હા, અત્યારે તમે જો રખડતા હોય માણસા, રસ્તો જો મિત્રો એકદમ હજી એક હું તમને અહીં તો એ રેગ્યુલર રસ્તો છે, એક હું તમને ખંડેર રસ્તો દેખાડીશ જ્યાં રાતે તમારે હાલવું હોય તો તમને બહુ બધી બીક લાગે, ભલે તમે હાલી જ ના हो, एक बार તમે જોઈને જ બી જાઓ। આગળ રસ્તો હશે હું મિત્રો તમને દેખાડીશ। આટલા દિવસ છે મેં તમને નહોતો દેખાડ્યો, આજે હું દેખાડીશ। આમ જો આને કજાડા કહેવાય, અમારી ભાષામાં મને કજાડા કહે। ધીસ ઇઝ ગાંડા બાવર। આને મિત્રો ડાયા બાવર કેમ કહેવામાં નથી આવતા, ગાંડો બાવળ, એવડો બધો ગાંડો હશે અને ગાંડા બાવળ કહેવામાં આવે। તો મિત્રો આ બાજુથી થોડોક આગળ જ ભયજનક રસ્તો છે, થોડોક આમ આવી સાઈડ અહીંયાથી રસ્તો આપણે આ બાજુ જવાનું હોય, આમ રસ્તો હોય મિત્રો, હું તમને દેખાડીશ। બહુ બધી ડરાવની જગ્યા है। खंडेर कई सालों से बंद पड़ा है, इसमें क्या क्या हो सकता है मैं तुमने देखा ना। मित्रों आम जુઓ
કાયદેસર ગુફા અહીં જ મિત્રો આજુ પગના નિશાન છે અહીંયા આગળ જંગલી જનાવરના કાયદેસર મિત્રો ગુફા હે જોયું આગળ તો સાવ બંધ છે અહીંયા થોડોક અહીંયા મોટા ઘણ ખોલો હોય આ છે અમારા ગામનો એકમાત્ર ભયજનક રસ્તો છે અહીંયા કાજો રસ્તો છે ચારીકોર વાડી છે આમ ચારીકોર ત્યાંથી રસ્તો જાય છે જો આપણે એ બંને જ જવાનું આપણે આમ જવાનું હોય એ તો મેં તમને દેખાડ્યો રસ્તો એમ અહીંયાથી મિત્રો બાયપાસ છે તો ચલો મિત્રો સીધા જ આપણે પહોંચી જઈએ વાડીમાં તો ચાલો તો પહોંચ્યા છીએ વાડીમાં કરી નાખ્યું છે પારોના કરતા ચાલો જો કઈ રીતના પારવા જાય છે તમને કાલે પણ બતાવ્યું આજ પણ બતાવીશ 2-3 વાડી આજ બાકી છે એ નાખીને ઘરે બહાર આપણે જશું વાડી તરફ તો ચાલો આપણે હાંકી નાખીએ તો મિત્રો એક વરસાદની ચોટ આવી ગઈ હતી જો આમ ટાયર બાયર જો સોતરા કાઢી નાખ્યા જુઓ એકવાર હાલી જાય તો આટલો રહ્યો હે બાકી હવે વરસાદ આવે નહીં હાલે આમ જો હજુ તો હાલે રહ્યો ટાયરમાં માટી ચોટે કાજુ જો આ વરસાદ પહેલાં નાખેલી આપણી ના હા તો પડ્યો આ વરસાદ પછી હવે બાકી ચોટેક આવે તો આપણો પારો બંધ થશે પણ એના મોર તો આપણે નાખી લેવો ટ્રેક્ટર એમ જો ચીલી ગયો તમારા કપડા પલળી ગયા તો મિત્રો ચાલુ વરસાદે મેસોડી હાલે તો જ હા આમ જુઓ વરસાદની વાતાવરણ વરસાદની માહોલ અને આપણે પારી નાખીએ રહ્યા ખાલી હેઠે પહોંચવાનું હવે ના ભાઈ જો વાસણભાઈ વરસાદના એંડામાં કાંક કરે રહ્યા જુઓ તો શું આપણો મોબાઈલનો કેમેરો એવો થઈ ગયો હે આવો સીન છે મિત્રો તો મિત્રો ફાઇનલી જો મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે હવે જો વાસણભાઈ પલળી ગયા હે આપણે ટ્રેક્ટરમાંથી આપણે 50% પલળી ગયા અહીં આમ જુઓ તમે વાસણભાઈ વરસાદ આવી ગયો આપણે ટ્રેક્ટર વાડી બહાર કાઢી લીધો બરાબર ભાઈ આપણે પારો નાખી દીધો હે અડધો ચાલુ વરસાદમાં નાખ્યો અડધો વરસાદ બંધ થઈ ગયો ત્યારે નાખ્યો પણ હવે થઈ ગયો ફૂલ ચાલુ અને ભાઈ પલળી ગયા જો ટમ 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 વરસાદ આવે તો મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ અને વરસાદ ચાલુ છે ચાલુ વરસાદ ટ્રેક્ટર લઈને આપણે આમ જાશું વાડી તરફ ઘર તરફ ભેગા થવા જાઉં જ્યાં હવરો થાય હું આમ જો આ વરસાદની મજા માણે છે મોર જોયું વરસાદની મોસમની મજા કંઈક અલગ છે ભાઈ અહીંયા કાંઈ ખાસ એવડો આવ્યો નથી પણ મતલબ ટ્રેક્ટર ન હાલે વાડીમાં એમ હવે જોઈએ કેટલું આવે આજના દીમાં તો મિત્રો આપણે જ્યાં ટ્રેક્ટર રાખ્યું ત્યાં થોડોક ઓછું વરસાદ હતું અહીંયા આપણી વાડી બાજુ બહુ સરસ વરસાદ છે અને આપણે કપાસમાં જે દવા છાંટી એ પણ ધોરાઈ ગયા છે ટોટલ લોસ કારણ કે અહીંયા વરસાદ થોડોક હેલો હે નવ બાજુ ઓછું હતું અને અમારામાં એક કહેવત છે શ્રાવણ મહિનો હોય ને વરસાદ આવવો જોઈએ શ્રાવણ મહિનાના શિરુડા એવું અત્યારે મિત્રો હું તમને ગામનું સીન બતાવીશ ગામમાં જઈશ એટલે ગામમાં બિલકુલ વરસાદ જ નથી આમ જો મિત્રો અહીંયા તો આમ પાણી નીકળી ગયા છે તો વાડી આપણે ટ્રેક્ટર રાખી દીધું છે હવે આપણે જઈ રહ્યા ઘર તરફ અને અહીંયા તો વરસાદ છે આપણે આગળ તમને દેખાડીશ કેવું હોય તો મિત્રો જો આ ગામનો સીન છે વરસાદ જુઓ બિલકુલ ના બરાબર ખાલી રોડ પલળ્યો હોય જુઓ ક્યાંય દેખાય તમને અહીંયા ખાલી રોડ કલર વરસાદ છે રોડ કલર
તો મિત્રો એક મસ્ત મજાનું બ્રેક લઈ લીધો આપણે વાડીથી ઘરે આવ્યા હતા તો વરસાદ આવ્યો નહીં તો વળી પાસે વાડી જઈ તો ચલો બહુ બધું મોટું બ્રેક હતું અને અહીંયા કણે આયા પૂજા રખડેલ ભાઈની જુઓ રાસ્તા સાઈડ તો આમ નહીં રહે રાજેશભાઈ રગડે સાઈડે ઉલડા ઉલડા કામકાજ કાંટે હો જોયું હણગારી રાખી સાયકલ હણગારી આવી ચલો મિત્રો આપણે જઈએ વાડી તરફ તો મિત્રો આપણે વાડી આવી જઈએ અને વળીમાં સવારના 2 ટાંકી છાંટી તો આ એક ટાંકી ભરેલ છે છાંટવાની છે આ વાડીમાં અને સવારના 2 ટાંકી છાંટી તો ફેલ ગઈ કારણ કે વરસાદની ધોવાઈ ગઈ હવે સાંજના અત્યારે છાંટી હવે જો વરસાદ નહીં આવે તો આનું કે દવાનું રહેશે બાકી હું તો ફેલ ગઈ આમ જુઓ મંડી ગયા છાંટવા આ ટકરીને છાંટવી આ ટાંકી ભરેલ સવારના રહી ગઈ હતી છાંટવા નથી ત્યાં તો વરસાદ આવી ગયો હતો તો હવે આપણે છાંટીએ આમ જુઓ 2 ટાંકી ટોટલી લોસ આપણે પંપમાં લાઈન વીટતા હતા લાઈન એટલી વીટી કે હા મારા માણસ બધા ખેંચાઈ ગયા જુઓ ખેંચાય તો જ હા જો તમને કાયદેસર દેખાય भाई ખેંચાય वहीं जी देख सकते हो गाइस ऐसे ही काम करते हैं हम તો મિત્રો કમ્પ્લીટ દવા આપણે છાંટી નાખી અને આવી ગયા ચરામાં હવા ખાવા માટે એટલે કે ચરો વાઢવા માટે તો અહીંયા દાડતરો પડ્યો છે અને એક આ બાજુ પડ્યો છે તો ચલો વાઢી નાખી ચરો આ બીજો દાતરો ફ્રીમાં કદાચ વાઢતો હોય તો એને કહી દાતરભાઈ વાઢો ઠીક છે બાકી સાઈડ રહી જાઓ ને દબાઈ જાઓ તો ચલો આપણે વાઢી નાખી સરો જુવાર બહુ બધી મસ્ત બદલે અને હવા એવી આવી ને મસ્ત જુઓ તમે ક્યાંથી આ માથે માથે હવા આવે અહીંયા તો ગરમી થાય વાઢી નાખ્યો ચલો મિત્રો જુઓ આ બાજુ બળદ આપણે બનાવીને નાખી દીધો અને આ બાજુ ગાજે હેર્યો કદાચ તમને સાંભળાય તો રાતે આવે તો રાતે આપણે શોર્ટ વિડીયો નાખશું જોઈ કદાચ આવે તો બાકી સવારના આવ્યો હતો અને એ પછી આવ્યો નથી એટલે આપણે ટાંકી છાંટી નાખી ભરાલ પડી હતી અહીંયાથી પરણભાઈ છાંટવા માંડ્યા હતા ટાંકી ભરાલ પડી આપણે છાંટી નાખી બસ અને અહીં કણે બળને દીધ નાખ્યો ઘર માટે ચરો આગળ રાખી દીધો પડી ગઈ મસ્ત મજાની સાંજ અને આમ અત્તરમાં ગાજે અત્તર ગાજી અને દખણ વરહિયા હવે ક્યાં વરહી જવાનું હોય અને મિત્રો અંધારો પડવા આવ્યો છે એટલે બસ આમ થોડોક જ દી છે બાકી અંધારો પડી ગયો છે તો આપણે આપણું વ્લોગનો વિરામ કરી નાખી તો આજ માટે બસ આટલું જ આપણું વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ લાઈક કરી નાખો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવા મસ્ત મજાના વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગે તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી